હેલો મિત્રો, તો કેમ છો તમે બધા? મજામાં તો મજામાં જ હશો. તો મિત્રો, તો આજે આપણે આવી ગયા છે દ્વારકાધીશના દર્શન કરવા. તો હવે આપણે ત્યાં જવાનું છે અંદર અને દ્વારકાધીશના દર્શન કરીએ. તો આપણે હવે દ્વારકાધીશના દર્શન કરી દીધા છે. હવે આપણે જવાનું છે માર્કેટમાં. માર્કેટમાં શું શું મળે છે એ આપણે જોઈએ અને જે સારું લાગે એ લઈએ છીએ આપણે. આ સાઈડ તમને મિત્રો તમને બધી લાઈનમાં તમને જોવા મળી જશે. બધી ખરીદી કરી શકો. કેવી સરસ મજાની સાડી હોય તમને સળિયા જોવા મળી જશે. સરસ મજાની જોવા મળી જશે. અહીંયા બીજું તો અહીંયા તમને પ્રસાદી પણ તમને અહીંયા મળી જશે. અહીંયા જો કેવી સરસ મજાની પ્રસાદી છે. બાજુમાં જો તમને પેંડા પણ તમને મળી જશે. સરસ મજાની તમને જોવા મળી જશે. અહીંયા તમે જોવો તો કેવી સરસ મજાની પાનાજીની મૂર્તિ પણ છે. જો સરસ મજાની છબી જોવા મળી જશે. લેજા લાગલી છે. હા ભાઈ, સારું તો થાય. આવું છે તો હવે આપણે અહીંયા ગોમતી ઘાટે આવી ગયા છે. જો આ સામેની સાઈડ તમને દેખાય છે એ ગોમતી ઘાટ છે. તો હવે આપણે ત્યાં પણ જઈએ. તો અહીં તમને બધી મળી જશે. અહીંયા બધી સ્કૂલ નાખેલ જ છે. અહીંયા તમને અહીંયા ટી-શર્ટો બધી ભણ્યા છો છોકરાઓના કપડાં તમને બધી અહીંયાથી વસ્તુ તમને મળી જશે. તો ફાઇનલી મિત્રો, તો અમે અહીંયા ગોમતી ઘાટે આવી ગયા છે. અહીં તમે જોઈ શકો છો કે અમે ગોમતી ઘાટમાં અહીંયા છે. તો દ્વારકાધીશનું તમને મંદિર તમને જોવા મળી જશે. આ ગોમતી ઘાટ છે મિત્રો. અહીં તમે જોઈ શકો છો. સામે તમને ઓલી પુલ દેખાય છે. મિત્રો, તમને અહીંયા ઊંટની તમને સવારી કરવી તો અહીંયા મળી જશે. અહીં તમે સામે સાઈડ તમે જોઈ શકો છો. આપણે રૂકમણી માતાજીના દર્શન કરવા આપણે પહોંચી ગયા છે. તમે સામેની સાઈડ તમે જોવો છો તો આપણે રૂકમણી માતાજીનું મંદિર છે. જોઈ શકો છો.
રૂકમણી મને આપણે દર્શન કરી લીધા. હવે અહીંથી ડાયરેક્ટ જઈએ આપણે નાગેશ્વર. તો બનાવી ગયો તો હવે નાગેશ્વર તમને બતાવું. તો આપણે નાગેશ્વર આવી ગયા. તો હવે જઈએ હવે અંદર. હવે નાગેશ્વરમાં હવે શું શું જોવા મળે છે એ હવે આપણે જોઈએ છીએ અંદર જઈને. બેસવાની લખેલી છે તમે જોઈ શકો છો. અહીં મને ફોટો હાલો જલ્દી જ્યાં ત્યાં જઈ આવો. જા બે જો કડે નીકળી ગયો હેલા ખાઈ ને ખા. જો સરસ તો અહીંયા કેવું સરસ મજાની કાનાની મૂર્તિ અહીં રાખેલી છે. અહીં તમે જોઈ શકો છો તેને સરસ મજાની. એ સમુદ્ર પરિષદ કેન્દ્ર છે અહીંયા તમે જોઈ શકો છો. તો ચાલો હવે આપણે અંદર જઈએ. બસર પડી ગયા છે. અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાની છે આ બધું મંદિર છે. તો ચાલો હવે આપણે જઈએ અંદર દર્શન કરાવીએ. અંદર જોવાનું તો હવે જાય છે નાગેશ્વર મહાદેવના દર્શન કરવા હોય આપણે અંદર. અહીંથી રેલિંગ ગઈ તમને અહીં જોઈ શકો છો. આપણે આમ ફરવાનું જ છે. આમથી આમ આપણે ફરીને પછી ડાયરેક્ટ આપણે દર્શન કરવા જવાનું છે. અહીંયા તમને અંદર આવતા જ તમને પૂજાનો સામાન તમને અહીંયા મળી જશે. અહીંથી આપણે લઈને આપણે પૂજા કરવા જવાની હોય છે અંદર. માતાજી દર્શન કરી
સરસ મજાનો અહીંયા સૂર્ય ભગવાનનો ચાલ રહી છે. તો અમે તો અહીંયા હવે આ ગોપી તળાવે આવી ગયા. તો ચાલો તમને હવે ગોપી તળાવે તમને બતાવી દઉં.